ઘોર કળિયુગની દિલ હચમચાવી નાખે તેવી કરુણ ઘટના સગો પુત્ર પિતા માટે બન્યો યમદૂત। મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર ગામે પુત્રએ પિતા ઉપર ગાડી ચડાવી દેતા પિતાનું મોત। 27 વર્ષીય આરોપી પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકામાં મોટા ખાનપુર ગામે ઘોર કળિયુગની દિલ હચમચાવી નાખે તેવી ઘટના બનવા પામી છે, જેમાં સામાન્ય નજીવી બાબતે થયેલી બોલચાલીનો અંજામ હત્યામાં આવ્યો હતો। ઘટનાની વિગતો જોઈએ તો એક 27 વર્ષનો દીકરાએ પોતાના પિતા ઉપર જ ગાડી ચડાવી દઈને પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધો હતો। સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। કળિયુગના આવા યમદૂત સમાન ગણાતા પુત્ર ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। આરોપી પુત્રના પિતા અમદાવાદ ખાતેથી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા હતા અને પોતાના પરિવાર સાથે રહેતા હતા। પરિવારની વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં આખરે પુત્રનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતા પુત્રએ ઘરની બહાર પાર્ક કરેલી બોલેરો ગાડી પિતા ઉપર ચડાવી દીધી હતી। મૃતકના પત્ની સાંકળીબેન સોમાભાઈ માલીવાડના જણાવ્યા અનુસાર તેમના પત્ની સોમાભાઈ સરદારભાઈ માલીવાડ ઉંમર વર્ષ 63 તેમની સાથે તારીખ 22/5/2025ના રોજ એક શુભ પ્રસંગે જવા બાબતે પારિવારિક ક્લેશ થવા પામ્યો હતો। આ થયેલી બોલચાલીમાં મૃતકના પત્ની તેમજ તેમનો પુત્ર અને કાંતિભાઈની પત્ની લીલાબેન પણ સામેલ હતા। તારીખ 23/5/2025ના રોજ સાંકળીબેનના પતિ સોમાભાઈ માલીવાડ અગાઉ રાત્રે થયેલા ઝઘડા અન્વયે પરિવારના દરેકને ગમે તેમ ગાળો બોલતા હતા, ત્યારે તેમના પુત્રએ પિતાની ગાળો બોલવાની ના પાડી હતી, જેમાં પિતા પુત્ર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો। પરિવારના સભ્યોએ તેમને છૂટા પાડ્યા બાદ સોમાભાઈ પોતાના ઘરેથી દૂર એક રસ્તા તરફ ચાલી નીકળ્યા હતા। એ સમયે ક્રોધે ભરાયેલા પુત્રએ તેમને ઘરની આગળ પાર્ક કરેલી બોલેરો ગાડી નંબર GJ02BH 3684 સ્ટાર્ટ કરીને ફૂલ સ્પીડે હંકારીને રસ્તા નજીક ઉભેલા પિતા સોમાભાઈ ઉપર બાબુભાઈએ ગાડી ચડાવી દીધી હતી, જેથી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થળ ઉપર જઈને જોતા સોમાભાઈ માલીવાડને બંને પગના ભાગે તેમજ શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને રસ્તામાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે પરિવારજનો તેમના મૃતદેહને લઈને ઘરે પરત ફર્યા હતા। સોમાભાઈ માલીવાડના મૃતદેહને PM માટે બાકોર ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા હતા। મૃતકના પત્ની સાંકળીબેન તેમજ તેમના પુત્ર કાંતિભાઈ તથા અન્ય પરિવારજનોએ આ ચકચારી ઘટના અંગે પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધવા ગયા હતા। જો મૃતકના પુત્ર બાબુભાઈ સોમાભાઈ માલીવાડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અનિકેત જોશી, મહીસાગર।